કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું લાલ ભાત એટલે કે રેડ રાઈસ. નાઈસ. સાઉથ ઇન્ડિયાની ઘણી બધી રેસીપીઓ ખૂબ જ સ્વાદિષ્ટ અને ફેમસ છે, જેમાંની આ એક રેસીપી જે મને ખૂબ જ ગમે છે. લાલ ભાત સાંભળીને તમને એ તો ખ્યાલ આવી જ ગયો હશે કે એવી કોઈક લાલ વસ્તુ આ વાનગીમાં ઉપયોગ થશે કે જે ભાતને લાલ કરી દેશે. તો હા, તમારો અંદાજ 100% સાચો છે, કારણ કે આજે આપણે ફક્ત ટામેટાનો ઉપયોગ કરીને લાલ ભાત બનાવીશું, જેને આપણે ટામેટા ભાત પણ કહી શકીએ. પણ વિશ્વાસ કરજો કે આ રેસીપી સાંજના હળવા ભોજન તરીકે સૌથી બેસ્ટ ઓપ્શન કહી શકાય. ભરપેટ ખાશો તો પણ ઝડપથી પચી જશે અને સ્વાદ એવો કે તમે વારે વારે જરૂર બનાવશો. તો ચાલો સમય બગાડ્યા વગર ટામેટા ભાતની આ સુંદર રેસીપીને ડિટેલમાં સમજી લઈએ. રાધે રાધે. પ્રિયજન, હાલ હું 2 વ્યક્તિ માટે ભાત બનાવી રહ્યો છું, એટલે ટામેટા 5 નંગ ઉપયોગ કરી રહ્યો છું. ટામેટા વધારે રાખવાના છે એટલે એ પ્રમાણે રાખવાના, મોટા મોટા ટુકડા કરી લઈશું અને પછી આગળ વધીએ છીએ. પણ ટમેટાની ક્વોન્ટિટી વધારે રાખવાની છે, એ વાત સમજી લેશો. એક્યુરેટ આંકડો ભાતનો છે એ મુઠ્ઠી ઉપર અમે એક વ્યક્તિ દીઠ 2 કે 2.5 મુઠ્ઠી લેતા હોઈએ છીએ. તમે તમારા પરંપરા અનુસાર અવશ્ય લઈ શકો છો. ટામેટાને સૂંઘીને આપણે જોઈ શકીએ છીએ કે ટામેટું ખરાબ છે કે નથી. આવી રીતે મોટા ટુકડા કરી અને કેપ્સિકમ છે એને આપણે નાના ટુકડામાં કટ કરીશું. કેપ્સિકમ મરચાં છે ને એની સ્મેલ બહુ સરસ આવતી હોય છે, મને ખૂબ જ ગમે છે. અને સ્પેશિયલી આપણે એઝ અ વૈષ્ણવ તરીકે અથવા સત્સંગી તરીકે જો આપણે લસણ ડુંગળી નથી ખાતા તો લસણ અને ડુંગળી બંનેના ઓપ્શનમાં આપણે કોબી અને કેપ્સિકમ મરચું છે રાખી શકીએ છીએ, કારણ કે બંનેની ફ્લેવર છે સારી હોય છે, સુગંધ સારી આવતી હોય છે. મીડિયમ સાઇઝના આના ટુકડા કરી ચાલો. રેસીપીના પ્રારંભમાં જ આપણે 5 મુઠ્ઠી ભાત મેં લીધા છે. પાણીમાં પલાળી દઈએ. 10 થી 12 મિનિટનો ટાઈમ આપીશું તો પણ ઇનફ છે. ન પલાળીને કદાચ સીધા ડાયરેક્ટ નાખીએ તો પણ વાંધો નથી, પણ કહેવાય છે કે બાસમતી રાઈસને પલાળી દઈએ તો વધારે ફૂલતા હોય છે. કઢાઈની અંદર 3 ચમચી તેલ લઈએ છીએ. ગરમ તેલની અંદર બાદિયાનું 1 ફૂલ, 1 ટુકડો તજનો, 4-5 નાની લીલી ઇલાયચી. ખાસ કરીને બાદિયાનું ફૂલ જે હોય, જેને આપણે જાવંત્રી કહીએ છીએ, એ પણ બહુ સરસ લાગે છે. ફર્સ્ટ વઘારની અંદર એ નાખીએ છીએ. સારી રીતે ચલાવી લઈએ. ગેસની ફ્લેમ ધીમી છે. અડદની દાળ મેં લીધી છે, 1 ચમચી મોટી અડદની દાળ સરસ લાગશે. અડદની દાળ ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે છે, પણ સૂકા લાલ મરચાં છે એ ફરજિયાત છે, એ તો જરૂર નાખવા છે. જો મોટી મરચી હોય સૂકી કાશ્મીરી અથવા દેગી મિર્ચ તો એ પણ બહુ સરસ લાગે છે, બાકી આ તો ચાલે છે. મીઠો લીમડો એ પણ બહુ સરસ લાગે. અને જોડે જોડે કોથમીરના ડંઠલ. તલ નાખી દઈએ અને ફાઇનલી થોડું જીરું. અને હવે આપણા ટામેટા. ચાહો તો નમક નાખી શકો છો, આટલા પૂરતું તરત જ મૂકી દઈએ. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર અને
5 થી 7 મિનિટ સુધી પકાવવા દઈએ, પછી એને ગ્રાઇન્ડ કરી દઈએ. 7 મિનિટ પછી જોઈએ છે તો ટામેટા સરસ આપણા કૂક થઈ ગયા છે. હવે કલર માટે થોડું કાશ્મીરી લાલ મિર્ચ નાખીએ છીએ, થોડીક હળદર છે જેનાથી પણ કલર છે સારો પકડાશે. આ બધું છેલ્લે નાખવાનું કારણ કે ચોંટી ન જાય. અને હવે અડધી મિનિટ માટે પકાવી લઈએ. ટામેટાને થોડાક ઠંડા થવા દઈ પછી ગ્રાઇન્ડ કરી લેવાના છે. ભાતને હવે સારા 2 પાણીએ વોશ કરી લઈએ. બહુ વધારે ચોળવાના નથી એટલે ભાંગી જશે. આસાનીથી ધીરે ધીરે વોશ કરી ચોખ્ખા 2 પાણી કાઢી લઈએ. ફરીવાર એ જ કઢાઈની અંદર મોટી 2 ચમચી હું ઘી લઉં છું. ગીર ગાયનું આ ઘી છે, ખૂબ જ સરસ એની સુગંધ આવે છે. આરોગ્ય માટે ગીર ગાયનું ઘી છે સૌથી બેસ્ટ કહેવાય છે. તમે પણ ઘી ખાઓ તો ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો એવી મારી ભલામણ છે. જો ગીર ગાયનું ચોખ્ખું ઘી ખાવાનો સંકલ્પ હોય તો અવશ્ય કોમેન્ટમાં જણાવજો, અમે નંબર અવશ્ય આપીશું. ઘી ગરમ થયું છે, થોડીક રાઈ ફોડી લઈએ. ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખવાની છે. લીલા મરચાં, મીઠો લીમડો, આદુ, થોડીક કસૂરી મેથી, અને હવે કેપ્સિકમના ટુકડા. કેટલી સરસ સુગંધ આવે છે. કેપ્સિકમ અને કસૂરી મેથી જ્યારે બંને ભેળા થાય ત્યારે એની જે અલગ જ એક ધીમી ધીમી સોંધી જે સુગંધ છે, સુવાસ છે, એ ખરેખર બહુ જ બ્યુટીફુલ લાગે છે. તમે જરૂર ટ્રાય કરજો. અને હવે ટામેટાનું આપણું ગ્રેવી છે પાણી નાખીને સારી રીતે ચલાવી લઈએ. ગ્રેવીનો બગાડ ન થાય તો પાણી નાખીને બધું જ નિકાળી લઈએ. પાણી ઉકળ્યા પહેલાં જ આપણે ધોયેલા ભાત નાખી દઈએ છીએ. અને ભાત નાખ્યા પછી પાણીની કન્સિસ્ટન્સી છે એ મેન્ટેન કરવાની છે. ખાસ કરીને અનુભવથી આ ખ્યાલ આવી જાય કે ભાતને પાકવા માટે કેટલું પાણી જોશે. છતાં પણ આપણે તાવેથી આવી રીતે આમ કરીએ તો પાણી છે ઓછું હતું આપણને ખ્યાલ આવી જાય છે. હાલ આપણે જરૂર છે પાણીની, એટલા માટે હું એડ કરું છું 1 ગ્લાસ જેટલું પાણી. સારી રીતે ચલાવી લઈએ અને પછી હવે ભાત પૂરતું નમક નાખી દઈએ અને ઢાંકીને એને પ્રોસેસ થવા દઈએ. ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે અને 10 થી 12 મિનિટનો ટાઈમ આપીશું તો પણ ભાત છે પાકી જશે. 7 મિનિટ પછી જોઈએ છીએ તો આપણા ચોખા છે સરસ રીતે પાકી રહ્યા છે અને ઇનફ ક્વોન્ટિટીમાં પાણી આપણે નાખેલું એટલે બહુ ટેન્શનનો વિષય નથી. ગેસની ફ્લેમ ધીમી છે એટલે ચોટવાનો કોઈ સવાલ નથી. બસ હવે મેક્સિમમ 4 થી 5 મિનિટ સુધી આપણે ધીમા તાપે એને રાખી દઈએ છીએ. અને આ સ્ટેજ ઉપર આપણે થોડીક બેલેન્સિંગ માટે ખાંડ એડ કરી દઈએ છીએ. ફક્ત બેલેન્સિંગ માટે જ નાખવાની છે એટલે થોડીક સાકર નાખું છું. તમે ખાંડ અથવા સાકર કંઈ પણ નાખી શકો છો. ફરીવાર પાછા એને ધીમા તાપે પાકવા દઈએ. નાઈસ. જોઈએ છે તો આપણા ભાત સરસ પાકીને તૈયાર છે. 12 થી 13 મિનિટનો ટાઈમ ગયો હશે. સારી રીતે ચલાવી લઈએ એકવાર. તો આ સ્ટેપ ઉપર છેલ્લે થોડુંક લીંબુ નાખી દઈએ છીએ. ટામેટા ખાટા જ હોય છે એટલે લીંબુ છે યોગ્ય માત્રામાં નાખવું, નહીંતર ખાટું થઈ જશે. પછી તમે કહેશો કે સ્વામીએ નહોતું કહ્યું. ના, સ્વામી તો કહ્યું હતું, તમે કદાચ સાંભળ્યું નહોતું. એકવાર હળવા હાથે સારી રીતે ચલાવી લઈએ પછી એની વરાળને નીકળવા દઈએ
જેથી ભાત છે એ છૂટો છૂટો થઈ જશે. ચલાવતી વખતે ભાત ભાંગે નહીં એનું ધ્યાન અવશ્ય રાખો. ચાલો, આપણો ભાત તૈયાર છે. ઠાકોરજીને ભોગ લગાવી લઈએ. છેલ્લી આપણી શરત પ્રમાણે જે પણ કંઈ બનાવો ભગવાનને અવશ્ય થાળ ધરાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને ભાવથી જય શ્રી કૃષ્ણ.